નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાભારતનું એક પાત્ર એવું દ્રૌપદી વિશે માહિતી મેળવીશું. જી હા મિત્રો, દ્રૌપદી એ પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને 5 પાંડવોની પત્ની તરીકે જાણીતી છે. જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે. ક્યારેક તેણીને કૃષ્ણા અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પાંડવો થકી એમ તેણીને 5 પુત્રો હતા. પ્રતિવિંધ્ય જે ધર્મપુત્ર એટલે ધર્મરાજાના પુત્ર હતા, સુતસોમા જે ભીમપુત્ર હતા, શ્રુતકર્મા જે ધનંજય એટલે અર્જુનના પુત્ર હતા, શતાનિક જે નકુલ પુત્ર હતા અને શ્રુતસેન જે સહદેવ પુત્ર હતા. અહીં સર્વપ્રથમ આપણે દ્રૌપદીના જન્મ વિશે જાણીશું. જ્યારે ગુરુ દ્રોણ પોતાના મિત્ર થકી થયેલા અપમાનનો બદલો લેવા પાંચાલ નરેશ દ્રુપદ પર ચડાઈ કરે છે એ સમયની વાત છે. દ્રોણ વતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા, જેમણે પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો. દ્રોણ ઉપરનો વેર વાળવા માટે તેઓએ દ્રુપદ એટલે કે અગ્નિભોગ યજ્ઞ કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે. યજ્ઞબલિની આ આગમાંથી એક સુંદર શ્યામવર્ણી યુવતી જે દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સાથે ઉદ્ભવે છે. તેના શ્યામવર્ણ માટે તેનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું. દ્રૌપદીના લગ્ન. સમય જતાં દ્રૌપદી લગ્નને યોગ્ય થઈ જાય છે. રાજા દ્રુપદની ઈચ્છા એવી હોય છે કે દ્રૌપદીના લગ્ન હસ્તિનાપુરના રાજકુમાર અર્જુન જેવા શૂરવીર યોદ્ધા સાથે જ થાય. દ્રુપદની ઈચ્છા હતી કે માત્ર અર્જુનના હાથમાં જ તેમની પુત્રીનો હાથ જાય. વર્ણાવટમાં ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે, જેનો હેતુ અર્જુનને જાહેરમાં લાવવાનો હતો. દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર 5 તીર સાધવાના હતા. દ્રુપદને વિશ્વાસ હતો કે આ માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે. આ સમયે 5 પાંડવો અને તેમની માતા કુંતી વેશ પલટો કરીને વનમાં રહેતા હોય છે. જ્યારે દ્રૌપદીનું સ્વયંવર રચાય છે ત્યારે 5 પાંડવો આ સ્વયંવર જોવા માટે જાય છે. બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે, જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે બ્રાહ્મણના વેશમાં આવેલ અર્જુન આ શરતને પૂર્ણ કરી દ્રૌપદીનું સ્વયંવર જીતી જાય છે. અર્જુન અને તેના 4 ભાઈઓ દ્રૌપદીને લઈને તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં જાય છે. આ સમયે માતા કુંતી પૂજા કરી રહ્યા હોય છે. ત્યારે 5 પાંડવો અને દ્રૌપદી આવે છે. ત્યારે અર્જુન કહે છે કે માતા જુઓ, અમને આજે દાનમાં શું મળ્યું છે. ત્યારે માતા કુંતી પૂજામાં બેઠા હોવાથી નજર ના નાખતા એવું કહે છે કે દાનમાં જે કાંઈ પણ મળ્યું છે તેઓ 5 ભાઈ સરખે ભાગે વહેંચી લો. આમ માતા કુંતીના આજ્ઞાનું પાલન કરી 5 ભાઈઓ દ્રૌપદી સાથે લગ્ન કરે છે. જ્યારે કૃષ્ણ તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે 5 ભાઈઓની પત્ની હોવાથી તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની કોઈ ઘટનાનું પરિણામ છે. તેણે પાછલા જન્મમાં જીવનભર ભગવાન શિવની આરાધના કરી 5 ઈચ્છિત ગુણોવાળા પતિ મળે એવું વરદાન માગ્યું હતું. શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી 5 લાક્ષણિકતાવાળો પતિ મુશ્કેલ છે, પરંતુ તેણી વાતને સળગી રહી અને ફરી તે જ માગણી ઉચ્ચારી. ત્યારબાદ ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને આ મળશે. આથી 5 ભાઈઓ સાથે તેના લગ્ન થાય છે. હવે 5 પાંડવો માતા કુંતી
અને દ્રૌપદી પોતાના રાજ્ય હસ્તિનાપુર પાછા ફરે છે ત્યારે પાંડવોને તેમના ભાગનું રાજપાટ મળી જાય છે. પરંતુ એક ષડયંત્રમાં યુધિષ્ઠિર આ બધું ગુમાવી દે છે. કૌરવો પાંડવો અને તેમનું રાજપાટ જીતી લે છે. ફરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ કરે છે. આમ 5 પાંડવો બધું હારી જતા કૌરવો તેમને 13 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ માટે વનમાં મોકલી દે છે. આ 14 વર્ષ પૂર્ણ થયા બાદ પાંડવો પોતાના ભાગનું રાજ્ય મેળવવા કૌરવોને કહે છે. ત્યારે દુર્યોધન એવું કહે છે કે પાંડવોને 5 ગામ તો શું 100ની અણી જેટલો ભાગ પણ નહીં મળે. આમ પોતાના ભાગનું રાજ્ય મેળવવા કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં પાંડવોનો વિજય થાય છે. આમ પાંડવોના વિજય બાદ યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બને છે અને દ્રૌપદી રાણી બને છે.